બાપુ બજરંગદાસ બાપા એક એવો મહાપુરુષ થઈ ગયા દુનિયામાં, 78,000 ઋષિ માયલો સંત જેને કહેવાય. કારણ કે આપણે સંતને ઓળખવાની દ્રષ્ટિ જ નથી, આપણા પહેલી વાત જ છે. અને સંતને જો ઓળખી ગયા હોય ને એને બાપુ કામે થઈ ગયું છે. એટલે એકદમ સમજાય એવું નથી. ભજન છે ને જુદી બાબત છે. આખી દુનિયા ગાય છે, ગૌરાવે છે. મને તેમ થાય કે અત્યારે તમે જુઓ તો આખી દુનિયામાં ભજન ને કથા ને માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠા ને બધું છે, પણ મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કોઈ માણસ લાખો રૂપિયા આપે છે, ખોટા છે એવી આપણી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, લાખો રૂપિયા દાનમાં આપતા હોય, અને આ બગાડ ન અટકે તો પછી આવા રૂપિયા વાપરવાની જરૂર શું? કઈક વિચારવા જેવું તો છે. હું એવું નથી કહેતો ખોટું છે, કોઈના ખોટા રૂપિયા છે એવી મારી વાત નથી, પણ કઈક તો જોવું છે ને. એના ભજન સમજાય ને તો બાપુ ઉજાગરો કરવાની જરૂર એ શું હતી? હા, કે બજરંગદાસ બાપા કે બધાની હાજરી નહીં લખતા હોય કે આટલા જણા આવ્યા છે ને એટલા નથી આવ્યા. પણ સવારામ બાબા એટલે કીધું, ભજન ના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજ કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. એક બાપુ ભજન ની જો જીવનમાં એક શબ્દ અડી જાય, બજાણાની બજારમાં એક સવારામ ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીન બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. ક્યાં કરું? બધા કે ભજન કરો, ભજન પાછા મૂથા માથે થવું, જેમ કરું એ તો કોક ફાટો. એમાં અમુક તો કે રાતે 12 વાગે જાગવાનું, સ્નાન કરવાનું, ચોખ્ખા ઘીનો દીવો કરવાનો. હવે આખો દી નાકા વાળ્યા હોય 12 વાગે જાગે, અને ચોખ્ખું ઘી આપણે લાવ્યા ત્યાંથી. એને કોઈ જરૂર જ નથી મારી દ્રષ્ટિએ. તમે જે કરતા હોય કરજો, હું કોઈ શિખામણ દેવો નથી આવ્યો. એને કોઈ જરૂર નથી. નાવ નહીં તો હાલે, દીવો ન કરો તો હાલે, બપોરે ભજન થાય ને, રાતે થાય ને, સવારે થાય ને, કાળી ચૌદશે થાય. બસ ભજન કરો. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં જે થાય ને એ કઈ કરો ને એ જ તમારું મારું ભજન. બાકી જય ભગવાન. આ તો રાગડા તાણી છે, આમાં કઈ વળે એવું નથી. આ વેરજીબેન પૂછો, એમને જે મને લાંબો કર્યો છે ને તમારા ગામ હાટું તે, એ તો હવે આમને શું ઓળખીતા મારે જેવા કોઈ મારતું નથી. અજાણ્યા ગમે કે એટલે ઓળખીતા હોળ પાડી દે. કાલ મારો પ્રોગ્રામ હતો, મારો દીકરો ભેગો છે, પૂછવું હોય તો પૂછજો. 550 કિલોમીટર હતો, મુંબઈ પાસે હતો કાલ પ્રોગ્રામ, અને 4 વાગે ત્યાંથી નીકળ્યા. કૂતરું ગોટો વળીને પડ્યું એમ ગાડીમાં પડ્યા હતા. આ બપોરે 12 વાગે પહોંચ્યા. અહીંયા આવ્યા હતા, વાવાઝોડા થાંભલા પાડી દીધા, લાઇટર નહોતી. લો હું ઊંચમ હાથ ન પડી તો આમના ફોન આવવા માંડ્યો, ચારે આવો છો. જેમ એમ લોન નહીં લીધી હોય છે. આવ્યા અને આ પ્રોગ્રામ કરવા હાટું થઈને ને કે હવે કાલ પાછું મારે અહીંયા જવાનું છે. 500 કિલોમીટર બીજા કાપવાના છે. ચતુરબેન મેં કીધું પૂછો. અને એમને હેરાન ન કર્યો તો હું અહીંયા રોકાઈ જવાનો હતો. 2 પ્રોગ્રામ કરીને આવવાનો હતો, 1000 કિલોમીટર કાપ્યા, સવારે પાછા 1000 કાપવાના. કહેવાનો મારો મિનિંગ ઈ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. તમારો અને મારો જે ભાવ છે, પ્રેમ છે, લાગણી છે, એની જ મજા છે. બાકી મરી જ જવાનું છે મારા. અમે આ કાલી વાતો કરી અમને મૂકી નથી દેવાનું, અમને ઉપાડી લેવાનો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે ભાવ ને પરમેશ્વર જ્યાં ઈશ્વર જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમથી જ આવ્યો. કોઈએ પૈસા ખવડાવ્યા નથી. નરસિંહ મહેતાને ખાવા ધાન નહોતું લ્યો, 52 કામ કર્યા. મીરાબાઈ ને ઝેર પીવું પડ્યું તો અહીંયા આવ્યો.
પૈસેથી જાય નથી આવ્યો, એમ નામ જ આવ્યો છે, ભાવથી જ આવ્યો છે. પણ જીવન મળ્યું છે આનંદ કરી લેવાની. ભજન ભજન એમાં નામ સમજાય નહીં, પણ એનો ભરોસો રાખી એના ભાવથી એના ભેગા રહ્યો ને તો ભજનનો બાપુ મેળ પડી જાય. કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત તમને આ કહું, ભજન છે ને આ બોલવાની વાત જ નથી. જો ભજન ગાવા કરતા છે ને કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં જો ઉતરી જાય જીરવું બધાય કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત, બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ તો ઠીક, હવે બે ભજન ગાતા આવડે ને ચારે બાજુ ફોન આવે ને આવી છે ને અમારું હાલે છે. ચમ હાલે મારો રામ જાણે. આપણે એમ હાંકી નાખો ભલે ને હાલે, આપણે શું ફેર પડે. ભજન ભજન એમ સમજાય નહીં. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોયું ને, મૂર્તિમાં જોયું ને, હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું, હાથીનું શું કામ લગાડ્યું? અને હાથીનું આવડું માથું હોય, માથું આ માણસ શરીર ઉપર ફિટ થાય, તમને કેમ લાગે છે? હાજુ હવે તો તમને નો સમજાય, તમારો પ્રશ્ન છે. ભોળોનાથ હાથીનું કાપીને જો ચોડી શકે તો ઓલું જે હતું ઈ જ કાપેલું હોય ઈ નો ચોડી શકે. આની માટે સદગુરુ જોવે, એમ નામ નો સમજાય. આ નિયાળમાં કોઈ ભણાવતું નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કો હોય આવું? હું પેલા જન્મો પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને નો સમજાય, તમારો પ્રશ્ન છે. એના માટે સદગુરુ જોવે. શબ્દ જ્યાં સુધી બાપુ પકડાય ને ત્યાં સુધી તમને, તમે ભજનમાં બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચા ની જરૂર ન પડે ને બાપુ હુરત નારાયણ નીકળે. જો બાપુ જો ભજનમાં બેઠા હોય તો ભજન સી જુદી બાબત છે. રામ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી નીકળી ગયા. આપણે નીકળી જવાની વાત નથી કરતો, પણ આપણે આ દુનિયામાં આ બજરંગદાસ બાપા આપણી જેમ એક માણસ જ કહેવાય ને. કેવડી બાપુ મા બાપની કમાણી કેવડી છે કે મા બાપે એના જીવનમાં બાપુ સંસ્કારનું સિંચન કેવું કર્યું હોય છે કે આજ આખી દુનિયા એને પૂજે છે, આખી દુનિયા એને માને છે. અરે આપણા છોકરા પૂજાય નહીં તો કઈ નહીં, પણ હારા તો થાય એવું તો કઈક કરો. આ ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા જન્મે બને નહીં. જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી દે, રોજ લાખ લાખ લઈ આવે. બને નહીં, આ જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય જન્મથી જ હોય. આપડા ગઈડા કહેતા હતા કે પુત્રના પારણામાં વહુના બારણામાં, એના ઉપરથી બાપુ આખો ઇતિહાસ આપડા ગઈડા અંગોઠા આપતા તો કાઢતા હતા કે આ દીકરી આવીને આ કે ઘરની વેળા વાળ છે. અને અમુક નું બાપુ એમ કે ખાવા ધાન નહીં રે, આ દીકરી આવી છે. આ કોઠા હુજ હતી આપડા ગઢાની બાપુ, જે કોઠા હુજ હતી ને એ તો જીવનમાં ઉતારવા જેવી હતી, પણ ગઢા જ નથી ગમતા કોઈને. મારી તો એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, આ તો બધો ઘરનો ડાયરો છે, ગમે ત્યાં જાઉં. તમે મારા વિડીયા કદાચ જોતા હશો તો વિડીયામાં હું કોઈ નથી કહેતો કે મંદિર બંધાવો ને સપ્તાહ બંધાવો ને આ કરો ને આ કરો, પણ મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ સાચવજો. હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મા બાપ ને બાપુ આ ચૂક્યા ને જિંદગીમાં કોઈ દી ગાડું તમારું નહીં હાલે, ગેરંટી આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં. આખી દુનિયા સ્વાર્થી છે. આ તમે અમને અત્યારે બોલાવો છો ને, તમે સ્વાર્થી જ છો એ ખબર એમ. તમે જ્યાં સુધી અમને બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે દરબાર જ્યાં બોલાવે બીજાને કહો, બીજાને કહો.
બાકી તમારી જો બાપુ અંદરથી જો દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી એક લખવું હોય તો લખી લેજો. અને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માના અને બાપના આશીર્વાદ જદી અડી જાય તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક આંગળી મૂકી દે. પણ માં એમ કે ને કે મારા નાથ મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખીશ મારા દીકરાને જો ઊનો વાય હોય મારો નાથ નો બાપુ મારી હકે લખવું હોય તો લખી લેજો. પણ એ માના જો અંતરના આશીર્વાદ અડી જાય તો બાકી માયું એક બટકું રોટલા હાટું વરાળું કાઢે એ દીકરા શું પછી દાણા જોર આવે તો મેળ પડતા છે. માને બાપને જાળવો. હું તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક કર દો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પણ આ ગમતું જ નથી. બોલો તમને ન ખબર પડે તમને ન હિંમત કરતા એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી દયા તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા. પણ તારો રોટલો ખાવાનો સમર્થન શીલા સલાહ શું દેવી કોઈ દી નો હાલે જીવનમાં. ને આપણી પેટી બાપુ આપણે મા બાપ ની સેવા ન કરી તો આપણી પેટી કોઈ આપણને પાણી લોટો નથી પાવાની. આધારે છે ને બધાને આમ દામ ને ઠામ છે માલપા બધાને ભડકા છે અને કોઈ કઈ નથી. તો મારો નાથ રાજવે છે એના ગાડી વ્યવસ્થિત હાલે છે બાકી તો બધું જેમ છે એમ છે. જીવન મળ્યું છે બાપુ આનંદ કરી લે એવી જીવનની વાત છે. મને તો એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે. અત્યારે હું ઘટે કાંઈ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો આપણી માવડીઓ આપણને થીગડા ઉપર થીગડા ઠપકારીને મોટા કર્યા. અત્યારે ભગવાને આમ દામ ને ઠામ આપ્યું તો ઓલા ફાટલા પહેરવાને ચાલુ કર્યા માણાએ. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાકા હોય. બોલો એટલે આવા તો અમારે હતા જ અમને ખબર નહોતી કે આવો ટાણું આવશે ને અમે હાસવીને રાખત હતા તારી અમે પહેરત ફાકા આવડા ફાકા હોય ને પછી એને બધા હારા વાળા કે આ પૈસા વાળા એટલે આ ફાટલા પહેરે છે ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા લાય હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધા ભેગા થઈ. ઓલા માલધારી ઘેટા બકરા ને ઓલા ફૂલડા પાડતા ઊન બૂન કાપીને ફૂલડા પાડે હાંડિયા ને ફૂલડા પાડે ને તો એ બધા પૈસાદાર બધા હતા ને એ વખતે ઈવડે એમ કે આ માલ ઢોરમાં શું ઢોરા ભેગા રહેતા ઢોરા જેવા જો ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. આપણે એમ થાય કે આ બધા પૈસા વાળા લ્યો જુઓ એવા તમે જુઓ તો પ્રદર્શન કરીને નીકળે એમાં મોટી. હું તો આખી દુનિયા રખડી આવ્યો. તમે આટો મારો જ મારી જોજો. મોટી સિટીમાં તો બાપુ ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. હા નક્કી જ નથી થતું. આને બોલાવાય નહીં કોઈને. આપણે એમ થાય ભાઈ છે બેન નીકળે ડખો કેવો થાય. અરે આ આપણી સંસ્કૃતિ છે રામ. કાયા જેની ખોબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ. બાપુ મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ થતી હોય આપણું કચ્છ કાઠિયાવાડ ગિરનાર બાપુ સૌરાષ્ટ્ર તમે જોવો તો ખરા કેટલા સંતો આપણી ધરતી ઉપર થઈ ગયા. અને આજે હજારો જગ્યાએ તમે જાઓ 10 કિલોમીટર હાલો ને હરિહર ધર્મના વાવટા ફરકે. આ કયું ભજન છે. આપણે સંતોને હજી સમજી જ નથી શકવાના. ત્યાં આપણું કિલોમીટર આપણા પૂરા થઈ રહે. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે. બોલો આપણને પાર્લે નથી જડ્યું તોય માણા રોવે છે. બોલો અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે બાપુ આનંદ કરે એવું મળ્યું છે. મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. પણ આમાં કેવું છે હું પેલા ગાતો જ તો બોલતો નહોતો. મને બોલતા આવડતું નહોતું. પણ એક જગ્યાએ અમે ભજનમાં ગયા ને તો હું ભજન ગાતો હતો ને
વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો હું ગાતો હતો ને તેમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યો અને એ ગામનો એક ભાઈબંધ હતો મારી પડખે બેઠો હતો. મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે ના તમે ગાઓ. મેં ગાયા ને એ વળી પાછું ઘડીક થયું તો ફરીને થોડાક નાખી ગયો. પછી અમારો રાઉન્ડ પૂરું થયો એટલે અમે આમ બહાર ગયા ને એટલે વાય આવ્યો અમારી વાય. એટલે ઓલો મારો ભાઈબંધ હતો એને કીધું કે તું હારા કોઈ દી ક્યાંય કોઈને આઠાના ન દે ને તું આજ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખું તેને બાપુ કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા મને મોજ આવી. એટલે મેં કીધું હું તો ભજન ગાતો તે ભાઈ. મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો? એ મને કે તમે દેતા હતા મને ખબર છે. એટલે મેં કીધું પણ ક્યાં હું ગાળ બોલ્યો તો? મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. નોકા પાડે અમને કોક વાહ ભાંગી નાખે. તાય ખબર પડી કે આ તો બધું ઉપરથી જાય છે. બોલવાનું ચાલુ કરો, ભજન તો ક્યાં ઉતરતું જ નથી. ભજન સમજવા માટે બાપુ સદગુરુની જરૂર પડે, એમ નામ પતે એવું જ નથી. રામ એક ભજન કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, હું નથી કહેતો. તો ખોટું હોય તો બાપુ આધુનિક યુગ છે, હાલવા ન દે. મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આ સમજવા માટે સદગુરુ જોવે, માનવું પડે, સ્વીકારવાની. મારો કહેવાનો અર્થ ઈ છે તમે જ્યાં છો એ બરાબર છે, હું જ્યાં છું ત્યાં બરોબર છું. આખી દુનિયામાં બધા ઓલરાઉન્ડ હોય નહીં, બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા પૈસા વાળા ન હોય, બધા આવડત વાળા ન હોય. જરૂર બધાય નહીં છે, પણ સગવડ વાળા હોય ને નકરું લોહી જ પીતા હોય. આપણું તમને હારો ખબર નથી પડતી, તમને હારો તે અમને મોટા કર્યા પણ આપણે બોલી નથી શકાતું, કારણ કે આપણો સમય બાપુ કપરો હોય. મને એક ભાઈ કહેતા હતા, મને કે આપણે મોદી સાહેબ કે ઓલરાઉન્ડ. જોકે હું રાજકારણનો માણસ નથી હો, આમાં તમે કઈ એવું ન વિચારતા. મને તો કોણ આપણા ગામમાં ડીએસપી છે કે ધારાસભ્ય છે મને તો ખબર નથી. હમણાં સુધી મારા ગામમાં સરપંચ કોણ એ ખબર નથી. અને એમાં ઉતરવાનું નહીં, તમે શોખ હોય ઉતરજો. એ ભાઈ કે મને કે મોદી સાહેબ તો મોદી સાહેબ. મેં કહું હા મોદી સાહેબ છે, સારા છે, આખા દેશનું મેં કહું હેન્ડલિંગ કરતો સારું જ કહેવાય. મને કે એમ નહીં, ગમે એ કામ, મને કે XYZ બધા કામ. મેં કહું હા કરી શકે. મેં કહું એ તો ગમે એમ તો બુદ્ધિશાળી માણસ, આવડું આ દેશનું રાજનું હેન્ડલિંગ કરતો હોય માણસ બધું કરી શકે. પણ મને કે તમે મારી વાતને સમજ્યા નહીં, કોઈ પણ કામ. મેં કહું એમ તો કે હા. મેં કહું અમારી ભેંસ દોઈ શકે? એ કે ભેંસ નહીં દો. મેં તો હાથી જોડ દઉં, એક આંટો વળી આવે. એ કે શું તમે વાત? મેં કહું તો ખાટલો અને દોરી બે આપું. મેં ખાટલો ભરી દે. એવા તો મેં એને 100 કામ ગણાવ્યા 100. આ મેં કહું નળિયા સારી દે અમારો બાપુ. અમે કહું અમારો ગોઢો ડોહો માં નળિયા સારતો હોય ને ઉપર એ મેં કહું નળિયા મેં મોદી સાહેબ સારી દે. એ મને કે કેવી વાત કરો? મેં કહું તું ઓલરાઉન્ડ તો ઓલો ઉપર બેઠો એક જ છે, કોઈ નથી બાપુ. બુદ્ધિશાળી ની વાત કરવાની રહેવા દો. આખી દુનિયા રખડીને બેઠો છું ને બધાને જોયા છે. એક ખટારાનું ગેરેજ હોય ને, એ ગેરેજ નો જે ફોરમેન હોય ને, એ આખો ખટારો ખોલી નાખે, નટે નટ ને બોલે બોલ ખોલી નાખે, પણ એને ફિટ કરી દે, બધું કરી દે. પણ એને એમ કહો કે અમદાવાદ એક ફેરો કરી આવે. ઈ એની શક્તિ બહારની વાત છે. અને ડ્રાઈવર ખટારો ખોલી ન શકે, એને એમ કે ખટારો ખોલી તો ઈ નોખું કરે, બધું ઈ ફેરો કરી આવે. આ બધાને હોંપેલા કામ છે બાપુ. આપણે ખેતી કરતા હોય તો આપણને બાપુ ખેતીનો અનુભવ હોય. આ એક કુંભારના દીકરા બાપુ માટલું બનાવે. આમાં કુંભાર સિવાયના કોઈની તાકાત ખરી કે કોળિયું બનાવી શકે? લો એટલા બધા બુદ્ધિશાળી હોય તો કોક તો હું વાત કરો કે આપણે બનાવી દેવું એમ. અને કદાચ મહેનત કરો તો 8 વાંક વાળું બને. આમ એ તો બાબુ જેના લોહીમાં હોય જ કરીએ. કે મારો કહેવાનો મિનિંગ છે ને, આખી દુનિયામાં બધા એક સરખા હોતા નથી, જરૂર બધાની પડે જ છે. અને બધા અમારે હું તો એમ કહું દારૂડિયા હોય ને દારૂડિયા, જો કે પીવાય નહીં અને ધંધોય ન કરાય,
પણ બાપુ એની પાસેથી કંઈક જાણવા મળે. હું એવું નથી કહેતો કે આપણે, પણ ઈ જે સાચું બોલે ને, મારી પાસે જે પડ્યો હોય ને એ સાચું બોલે ને, એવું કોઈ ન બોલે. જરૂર એની છે. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે સારા સંતાનની આ દુનિયાને જરૂર છે. આ બજરંગદાસ બાપા જેવા દીકરાની જરૂર છે, પણ સારા દીકરા માટે બાપુ સારી જનેતાની જરૂર છે. સારી મા વગેરે બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડુબીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા ઓછલ હોય, હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. અને એની માટે આ માને બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. માં ધારે એવા આજે દીકરા કરીએ કે હું તો એમ કહું છું. પછી આ તો માં આળા કરે તેમાં કોઈ શું કરે. પછી બીજાના છોકરા કપાતર ભાળે ને, પછી ભગવાને કહે ભગવાન એક હારો દેજે, એકાદો હારો દેજે. શું યા ગોદામ છે? હારો દઈ દે. આ સંસ્કારનું સિંચન મારી માં તું કરતો દીકરો હારો થાય. માના ધાવણની બાપુ એવી શક્તિ હોય. હું તો એમ કહું કે બાના ઉદરમાં દીકરાનો સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. સારા દીકરા એમ નામ ન થાય રામ, એની માટે વાપવું પડે. આપણે વાપી છે બાવળિયા, પછી કે કેરી નો આવી, કેરી નો આવી, પણ વાયવા છે બાવળિયા, આમાં કેરા જ્યાંથી થતા છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન માય કાંગળું કોઈ દી ન થાય. ખુમારી માને હોવી જોઈએ. અરે માની શું લાગણી, માની શું મમતા, માનો શું પ્રેમ હોઈ શકે, તમે હું હજી સમજી જ નથી કે માને. હું તો બેનો દીકરીઓને ખાસ વંદન કરીને હાથ જોડીને કહું કે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશન નું માપ રાખજો. ફેશન જે દી ઉઠાડ્યો છે એ કીધાની વાત જ નથી. દેહના પ્રદર્શન ન હોય, બસ મને એટલી ખબર પડે. અરે મેં હમણાં વાત કરી બાપુ, એક દેહની માથે એક કાણું હોય ને તો માવડીઓ આપણા થીગડા દઈ દેતી ને એક પગની પાની ન દેખાય બાપુ. દીકરીની પગની પાની ન મળે જોવા. ઈ સમય હતો. અત્યારે સિટીમાં આપણે જોઈને તો આપણે એમ થાય કે આપણે હોય થેવિયા જઈએ. અરે તમે શક્તિ છો, શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે દી ઉઠાડ્યો છે કોને કેવું રામ. આ બજરંગદાસ બાપા બાપુ આપણે અહીંયા શું એમના કદાચ એમની પેઢીઓના હશે કોક વાય, એ શું અમારી અહીંયા કોથળા મોકલતા છે? આ તમારે અહીંયા શું કોથળા મોકલા? તમે આ મઢુલી બનાવી શું કામ? આપણે આ શું કામ બનાવવું પડે? કેવી બાપુ મા બાપે એમાં સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. શું કામ ન થાય? એના ઈ દુનિયા છે, કાંઈ ફરક નથી પડ્યો. મારી મા કોણ, મારો બાપ કોણ બાપુ. અને બેનું ને ખાસ કહું, તમે હારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે, એ જ તમારા માત પિતા છે. એને હાચવજો, એને ટેમે રોટલો દેજો, ટેમે પાણીનો લોટો દેજો, તો જ હારી પેટી થાય. પછી આખી જિંદગી વજે તમે મારા બાપા જેવું નહીં, મારા બાપા. હવે તમારા બાપા આ નથી કોઈ પાણીનો લોટો પાવાનો. હવે આ જ બાપા તમારા છે. તોય મારા બાપા ઠેઠ સુધી હાલતું હોય. ખરેખર મારી વાત કડવી લાગશે ઘણાને, પણ મારી વાત સત્ય છે કે દીકરીને પિતાના ઘરે રહેવાની બાપુ મનાય એની બાપુ મંજૂરી નથી. દીકરી 18 વર્ષની થાય એટલે બાપુ દીકરીને એના રસ્તે બાપુ ઉડાડી જ મૂકવી પડે. એટલે કહું છું, તમે બાપના ઘરે રહી જ નથી શકવાના તો તમારે પારકા પોતાના કરવાના છે. તો પછી અપનાવી લ્યો ને, શું કામ દુખી થાવ છો? અરે શું બાપુ દીકરીઓની મમતા ને કેટલી એની બાપુ એનું સમર્પણ કેવડું છે. કોઈ દી જિંદગીમાં ન જોયા હોય પારકા પોતાના કરવાના. અને બાપુ દૂધમાં હાકર ભળી જતી હોય દીકરીનું બાપુ સમર્પણ છે ને તમારી મારી.
તમે 2 દી બહાર ગામ જાઓ ને તો હાંજ પડે કે હવે ઘર ભેગું થવું, પણ તમને કોઈ અમચું નથી રાખે એવું. એમ ઘરે જ જાઓ. દીકરીઓ તો દીકરીઓ છે બાપુ, માની મમતા જેવડી હોય. અમારે હમણાં અહીંયા વગડિયા બાપુ માનો પ્રેમ શું હોય એની એક વાત કરું. આ ખરેખર બનેલી હકીકત. રામાપીર નું આખ્યાન રમતા હતા એટલે એમાં પેલો ભેરવાનું રામાપીર નું બાસવાનું આવે ને, એટલે બધા જ્યાંથી પહેરીને આવતા હોય કપડા, શું કહેવાય પાત્ર પહેરીને બધા આવતા હોય, એટલે ભેરવો તો બીજા રસ્તેથી આવે. એટલે ભેરવાને આવવાનું થયું ને એટલે આમ બીજા રસ્તેથી બાપુ આમ, અને ભેરવાએ તેવા જ કપડા પહેર્યા, પીસા ને ઘૂઘરા ને આમ કાળા કપડા ને એવું મોરું ને નાના છોકરા બીવે એવો થઈને નીકળ્યો. આમ તે આવતી હાથમાં, એક હાથમાં કેરોસીન નો બાટલો, એક હાથમાં હળગતો કાકડો, અને 2 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછો હાલે, હા 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 કરતો હોય, ફુવારા કરતો હોય, ભડકા કરતો હોય. આની કોરથી હાલ્યો આવે. એમાં એક ડેલી ભાઈ ઓટલો હતો ને કૂતરી એક વિયાણી લીધી. આ ભેરવાને ખબર નહોતી. કૂતરી આ દેકારો સાંભળીને કૂતરી આમ જોઈ રહ્યો, એટલે એને આમ એમ થયું કે આ માણાય નથી, ઢોરું નથી, અને આ બજારે થયેલો હશે મારા બચ્ચા હાટવા. જો માનો બાપુ પ્રેમ કેટલો હોય એની વાત કરું છું. અને ભેરવાને ખબર જ નહોતી કે મારા આમાં તીર ઘોડો ચડાવીને બેઠી છે, ખબર જ નહોતી. એની રીતે મોજ કરતો આવતો હતો. કૂતરીએ નક્કી કરેલું કે નજીક આવવાને ગળે સોટી જવું છે, નકે મારા છોકરાને મારી નાખશે. અને એ થોડુંક છેટું રહ્યું ને બાપુ અર્જુનના ધનુષ માંથી બાણ છૂટે ને એમ કૂતરી છૂટી હો. જોકે ભેરવો નીકળી ગયો, કાકડા બાકડા પડ્યા રહ્યા ને ઘૂઘરા પીસાન બીસાન બધું નીકળ્યું, ગામ બારો વયો ગયો. અને કે રામાવીર ને કહો અહીંયા આવીને મને મારે, નગર કે અહીંયા મને કૂતરી મારી નાખશે. આ એક આપણે ભલે આનંદની વાત, પણ બાપુ તમે વિચાર કરજો કે માનો પ્રેમ, એના સંતાન પ્રત્યેનો એનો પ્રેમ કેવો. એને ખબર હતી કે આની પાસે કદાચ હું જઈશ તો આ મારા કરતા જબરજસ્ત છે, આ મને મારી જ નાખવાનો, પણ હું જીવું ત્યાં સુધી મારા સંતાન સુધી આને પહોંચવાનો દઉં. બાપુ ઈ માં, એને માં કહેવાય. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને, માં બોલો ને એટલે મોઢું પોળું થાય, બાપા બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફેર છે. માં છે એ માં છે. માં તમે જો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ વાયા બાપાનું લાગે. બોલો ઊંધું નથી ને કે માએ જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું આવી છું ભેગો તમારા હારે, પણ બે માયુએ સમર્પણ કરી દીધું કે આની માએ એને બાપાનું રાખો. મારે નથી જોતું કે કેમ, કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ગાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, કે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એને બાપાનું રાખો. મારે નથી જોતું. આ સમર્પણ. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં તમે જોવો ને બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માં છે તો માં છે મારા રામ. અરે હું તો એમ કહું કે હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય ને, ઓસરીના ઝેરે બેઠી હોય, અને કોક દીક મારા બાપ ખોળામાં માછું નાખીને કોક દીક માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો મારા રામ. તો તમને ખબર પડશે કે માં શું હતી. કારણ કે તમને મને ખબર નથી ને એટલે આપણે રોટલા નથી દેતા. ઈ તો ઈ વેદના તો બાપુ એને ખબર હોય. ઈશ્વરને નીને બાપુ આમ છે ને આમ નજીક નાતો થઈ ગયો હોય, તઈ તમે આ દુનિયા બાપુ તમને બતાવી હોય. ઈ માં સિવાય કોઈ જીરવી ન હકે ને માં સિવાય કોઈ દી બાપુ કોઈ દી થાય જ નહીં રામ. ઈ માં કરી શકે. એક લોહીનું બાપુ દૂધ કરીને તમને મને પાય
એક દેહને ચૂહીને આપણે કોથળા જેવો દેહ કરીને આપણો દેહ બનાવી. તમે જોવો તો ખરા, લીલે ઈ માં હુએ ને આપણને હુકે હુવારે, મોઢામાંથી કોળિયા દઈને મોટા કરે. અને મોટા થયા પછી જો મા બાપ રોટલા વગરના વારા કાઢતો હોય તો જિંદગીમાં કોઈ દી બાપુ, જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલેલા તમને અને મને. પછી બાપુ જીવતા હોય તો ની વાત છે ને, મર્યા પછી તો તમે પછી ફોટા અગરબત્તીઓ કરે હું વળવાનું? કાંઈ ન વળે નથી. પછી ફોટાના અમુક આમ રોટલા બપોર રાંધે ને પછી એમ કે અમે તો ધરાવીને પછી ખાવી, ફોટાને દેખાડે. હવે આવું ખવડાયું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો? નથી. કઈક શમશાન યાત્રા નીકળે ને, શમશાન યાત્રા તો ઘણા બધા આમ ટેકા દેવા જાય. હાલો કાન દે, કાન. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. પેલા ટેકા દીધા હોત તો બિચારા હજી જીવે એવું હતું. પછી દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રામ. જીવતા જે બન્યું, જે કઈ કર્યું છે ને એ જ બધું મહત્વનું છે. બાકી બધી વાતું છે કાંઈ છે નહીં. ઠીક છે, મા બાપની તમે કોઈ તિથિ ઉજવતા હોય, કઈ 5 રૂપિયા એની તિથિના નામે વાપરતા હોય, એની મારી ના નથી. પણ તમે જીવતા જો ન સમજી કે હોય તો પછી મર્યા પછી વાપરવાનો કોઈ અર્થ શું હશે? કોઈ મતલબ નથી. રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ. ભજન કરો તોય ભલે, ચોરીયું કરો તોય ભલે, ધંધો કરો તોય ભલે, મરી જવાનું છે વાત પાકી છે. મને તો એમ થાય જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો બાપુ શું માણાનો અવતાર આપણો? અરે જીવનમાં પ્રેમ કરો જગત પાસે બાપુ. કોઈ મેં હમણાં કીધું એમ બધા બુદ્ધિશાળી નથી, બધા પૈસાદાર નથી, બધા આવડત વાળા નથી, પણ તમામે તમામ આખું વિશ્વ છે ને એ આપણે આખું ઘર છે અને 18 વર્ણ છે ને આપણો પરિવાર છે. એવી રીતે બધા બાપુ રહ્યો ને તો જ જીવવાની મજા આવવાની છે. તમે ઊંસા ને મેં નિશા ને મેં ઊંસા ને તમે નિશા, એમાં જ હાલ્યું છે નકરું. એમાં આ તમે જુઓ તો તારે મોબાઈલ કાઢો ને, આપણા ટાંટિયા તાણે બોલો. મોબાઈલમાં તો તમને આમ ખોલ્યું નથી થતું બોલો. આપડા માફિયું આપડા માગે, મગવે આપડા. એમાં અમુક બેનું કાનના કીડા ખરીદે બોલો. વાહ વાહ, મને એમ થાય કે આમને સંસ્કારના કોથળા ભરી નાખ્યા ને આમની માયું આમના બાપે. તમે જોવો તો ખરા, દુનિયાનો વિનાશ થઈ ગયો, વિનાશ એમ કેવું હોય. હજી તો મને એમ થાય કે 10-20 વર્ષ પછી શું આપણે સાંભળવા મળશે, શું જોવા મળશે? હે, કોઈ બાપુ એક્શન નથી લેતું, બધા બસ જોયા કરે. એના મા બાપ ને, એના હગાવાલા ને, એનું કુટુંબ ને એના નહીં હોય. અરે શું બાપુ દી ઉઠ્યો છે આપણને એમ થાય અરે તમારી ભલી થાય તમારી. કોને કેવું આમાંથી જો કદાચ ભગવાન આપણને કઈક સારા રસ્તે ચડાવે અને આપણને કઈક સારી 2 વાતો કરતા શીખડાવે. મરવાનું છે વાત તો બાકી છે, પણ કાગ બાપુને લખવું પડ્યું કે મીઠેપો ભરેલા માનવી જેદી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મટાય. હારો માણા બાપુ યોજાય ને, હગો ન હોય, ગામનો ન હોય, પાડોશી ન હોય, તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે કે અરે માણા જેવો માણા વિયો ગયો, ભલા માણા એનું નામ જીવન જીવા કહેવાય. કોની પાસે વાત કરી? બાકી બાપુ ભજન છે ને, ભજન તો બાપુ મહાપુરુષો કરી ગયા. તમે હું તો શું કરવાના હતા? પણ ભજનનો જેને સથવારો લીધો છે ને એના બાપુ જીવન સુધરી ગયા. કહેવાનો મારો અર્થ એ છે. હું તો એમ કહું ભજન ન કરો તો કઈ કરતા હોય ને કરવા દો તો ઘણું છે. અમારે તો મારે તો શું, મારે તો ક્યાંક ને ક્યાંક રોજે રોજ ક્યાંક ને ક્યાંક જવાનું. અમારે રામાપીર નું મંદિર છે ને, અહીંયા બધી વધારાના બધા અહીંયા બેઠા હોય. એટલે અમે અહીંયાથી નીકળીને એટલે રોજ એમ કે તમે રોજ ચિંપા જાઓ છો? બસ તેને ખિસ્સા કાતરવા હાલ ને તારે આવવું હોય તું તે રોજે રોજ તો કીધું થોડા ભજન હોય. મેં કીધું ચારેક ભજનમાં જાય ને ચારેક બસ સ્ટેન્ડમાં મોકો મળે ત્યાં ખીસું પીસું કાતરે ને આવતા રહીશું. હાલ અડધો ભાગ તને આપશું. અરે કોઈ કરે છે, કરવાય નથી દેવું, કરવું નથી. ભલામણ શું એની વાતો આપણે કરીએ?
મહાપુરુષોને બાપુ જેટલા જેટલા આજ ગાણા ગાય છે ને બાપુ એમ નામ કોઈને કાંઈ મળ્યું નથી. એટલે જ મહાપુરુષો કહે છે એ નથી મફતમાં એ જ મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. જો તો ખરા ઇતિહાસ તો તમે જો, તેલ કડામાં તળ્યા ને ઝેર પીધા ને જેલમાં ગયા ને હોળીએ સડ્યા ને છોકરા કાપ્યા ને બૈરા આપ્યા ને હોલાની ભારોભાર માટી આપી. આપણે કાંઈ કરવાનું નથી તોય રોવે. બોલો આપણે કાંઈ કરવાનું. હું તો એમ કહું કે એક આંગણે બાપુ કોઈ ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો આપો ને તોય સમજી લેજો કે મારા નાથને તમે જમાડી દીધો. આપણે કાંઈ દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર સદગુરુ મહારાજે જે કાંઈ નામ આપ્યું હોય ને એ નામના આધારથી હાલવાની વાત છે. એટલે જ કે છે એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે આ બજરંગદાસ બાપાને અત્યારે ગામો ગામ મઢુલી છે. બજરંગદાસ બાપાના ભજન ગાય છે, એના ઉત્સવો કરે છે, એના પ્રોગ્રામ રાખે છે. એ હતા ત્યાં સુધી બાપુ કોઈ ભજન ગાવાય ન દીધું અને ક્યાંય મઢુલી ન બનાવવા દીધી. બજરંગદાસ બાપા હતા ને ત્યાં સુધી ક્યાંય મઢુલી ન બનાવવા દીધી. નહીં, આ કરવાની જરૂર જ નથી, તમે પોતે ભજન કરો. અમારા ગુરુ મહારાજ કહેતા, અમારા ગુરુ મહારાજ ને બજરંગદાસ બાપા બધા ભેગા બેતા. સવારામ બાપા, પ્રેમદાસ ગોતડિયા, સતાર બાપુ, આ બધા અમારા ગુરુ મહારાજ ને આ બધી અમને વાત કરતા. એ કે બજરંગદાસ બાપા એવું કહેતા કે ભાઈ મંદિરના પાળિયા ને બાળિયા ની ખૂંટા ખોડવાની કોઈ જરૂર જ નથી. એ કે અત્યારે આપણે કે બધા એમ કે ને કે ઉપર પાપના પુણ્યના સોપડા છે. એ કે બજરંગદાસ બાપા ના પાડતા. એ કે અહીંયા સોપડા છે ખરા પણ કે પુણ્યના પાપ તો અહીં ભોગવીને જવાનું. પાપ લખવા વાળા અહીંયા કોઈ નથી. અને પાપ લખવા વાળા કે અહીંયા મહેતા જેટલા જોઈએ. પુણ્યમાં દેખાતો હોય એટલે રડે, કરતું જ નથી કોઈ. એમાં લખવાનું શું હોય? પાપ અહીં ભોગવીને જવાનું. પુણ્યના સોપડા છે. બજરંગદાસ બાપાના શબ્દો અમારા ગુરુ મહારાજ કહેતા. સંતની બાપુ શબ્દની એક ટકોર હોય, ધોકા નો મારવાના હોય. એક શબ્દ બાપુ જો અડી જાય ને કામ થઈ જાય. એટલે જ કે છે નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા.
મારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા ઘરની નારી ને દીદી ઘરની નારીને દાનમાં દેતા દિલડા નોતા ડરતા સંતને સંત ભણા રે નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં આપણે સાંભળી ને ત્યાં આપણને એમ થાય ખરું આપણે સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. દીકરો કાપી નાખવો બૈરા આપી દેવા એટલે કેવડી વાત કહેવાય. તમે જોવો તો ખરા જલારામની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જોવે છે એ કે લ્યો બાપુ આલ્યો બૈરું લઈ જાઓ. એટલે આપણે કઈ અખતરો ન કરતા કોઈ આવે તો આ તો આનંદ કરાવું છું. એ તો જલારામ કરે આપણું કામ નથી અને આપણો મેળે માંડ માંડ પીડ્યો છે ને વરી પર ડખે સડશે. જલારામ બાપુ બૈરું કે જોવે છે બાપુ કે લઈ જાઓ. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને બાપુ એની હાથે બાપુ આરતી નગારા મીડિયા વાગવા. આખી વસ્તી જાગીને કે છે બાપુ આ શું બન્યું? એ કે કાંઈ છે નહીં સુઈ જાઓ. એ કે પણ બાપુ આ બન્યું શું? એની હાથે આરતી નગારા ટોકરા વાગે છે. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ જરૂર આની છે. મોકો આવે તેથી બાપુ કાંઈક કરી લેજો. બસ એમાં પછી મોઢું ધોવા જવાની જરૂર ન પડે. દિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડનો માલિક અને ભજન પાકે ને તેથી મારા નાથને તમારી ઝોપડી સુધી આવવું પડે આવવું પડે ને આવવું પડે. ભજન પાકે તો કર્યું હોય તો પાકે ને. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય કે જિંદગીમાં નથી બોલ્યો. પણ રોજનો તમારો રિયાઝ હોય તો બાપુ એવી કપરી પરિસ્થિતિમાં હોય ને તેથી હનુમાનને અહીંયા આવવું પડે. સમય પાકે તેથી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. સગાડ સાહેબ બાપુ સાધુને જમાડીને જમવાનું નિયમ હતું અને 8 દિનની હેલી મનાણી અને 8 દિના ઉપવાસ થયા. શેઠ સગાડ સાહેબ ચંગાવતીનો દીકરો ખેલૈયો 7-8-10 વર્ષનો દીકરો બાપુ. ભગવાનને એમ થયું ખરું આ છોકરું નથી ખાતું, આનો જીવ નીકળી જાય અને કસોટી કરવા માટે મારો નાથ આવ્યો. 8-8 દિના બાપુ અપ્પા કડાકા બોલે અને વરસાદ બાપુ અનરા ધાર વરસાદ પડે. કોકે આવીને કીધું ગામના પાદરમાં એક સાધુ બેઠા છે, એને લઈ આવો ને ખવડાવો અને તમે આ તમારા પારણા કરો. ચંગાવતી ને સગાળ સાહેબ એ ગોતતા ગોતતા ગયા અને બાપુ અહીંયા રક્તપિત્તનો રોગ કરીને મારો નાથ બેઠો તો લઈ આવ્યા. ઘરે લઈ આવ્યા અને ઘરે લઈ આવી અને કીધું કે બાપુ બેહો, તમને અમે રસોઈ બનાવી દઈ. 32 ભાતના ભોજન પીરસી દીધા આમ થાળીમાં. કે ભાઈ હું આ ખાતો નથી, મારે તો માટીનો ખોરાક, હું તો અઘોરી છું. વાણી અને દીકરા બાપુ એને એમ થયું ખરું બાપુ ખાવાનું ક્યાં છોડવું છે. કે તમે બીજું કહો બીજું લાવી દે. પણ કે તો કે મને મૂક્યા હાલ તો હું જાતે લઈ આવ્યો અહીંયા હાલ, મારે નથી કઈ ખાવું. ગયા કહાઈ વાડે અહીંયાથી લઈ આવ્યા અને થાળી બનાવીને પીરસી. એ કે આ શું? હું તો માણાની માટી ખાઉં છું. વિચાર તો કરો તમે કેવડી કસોટીઓ કરી છે, પણ એ કસોટીઓમાંથી પાર ઉતરી ગયા. ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે. એ આવડ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. બાપુ ફોરમ જેની ફટકેલી હોય ને એના દુનિયા બાપુ હચોડિયા એરણ ઉપર ચડીને ઘરના ઘા ખવડાવશે ત્યાં જ તમારી કિંમત થવાની. એમ નામ કોઈ દી ક્યાંય નહીં થાય.
તેથી સગાળ સાહેબ બાપુ વિચાર કરે છે કે હવે હું કરું, માણા મારવા કોણ આપે? અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ ચંગાવતી એમ કે આપણો દીકરો નથી. વિચાર તો કરો બાપુ, હગી જનેતાને આ વિચાર આવ્યો હશે. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી નહીં ગયો હોય કે હા દીકરો આપણો છે, એ કે નિશાળે છે ને બોલાવો. અને નિશાળે બોલાવવા મોકલ્યો ને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બીજું સ્વરૂપ લઈને કેલૈયાને હામા મળ્યા કે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારા બાપા બે તને મારવાના છે ને બાવાને રાંધીને ખવડાવવાનો છે. તે આ ભારતના સંતનો 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, બોરિંગ જીલે ન બાર, મેરું સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે, બાપુ આ કેલૈયો સત નો ચૂકે. મારી માં ને મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહરનું મોત મારે જવા ન દેવાય. બાપુ તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. ભગવાન ધ્રુજી ગયો મારા બેટા સિંહ, એના તો સિંહ જ હોય ને, આવડું છોકરું પણ કેવું બોલે. એ ઘરે આવ્યો, એ દીકરાને બાપુ હગી માં ચંગાવતી નવરાવી ધોરાવી, આંખમાં મેં સાંજી નવા કપડા પહેરાવી, અને સાધુ આમ બેઠો છે ને અહીંયા સામે દીકરાને બાવડું પકડીને લઈ આવ્યો. અરે મારા રામ, કોની પાસે વાતો કરી, તમે ઇતિહાસ ખોલો તો ખરા. આપણે એક રોટલો જો કોકને ધરીને ખવડાવે ને તો દીકરો જ કાપ્યો હશે ભલામણ. દીકરાને ખબર નથી કે મારી માં મને આ મારવા લાવી છે. ચંગાવતી કે છે કેલૈયાને, હાલ તો કે બેટા બાપુ આવ્યા છે ને એની પાસે સીતારામ કરવા હાલી, એમ કરીને લઈ આવ્યા. સગાળસાના હાથમાં તલવાર છે, અખિલ બ્રહ્માંડનો માલિક આમ બેઠો છે. ચિત્ર કેવું છે? ધરતી ફાટી જાય મારા બાપ, ધરતી ફાટી જાય. અને તેથી જનેતા બાપુ સગાળસાને કહે છે કે હું દીકરાને દબાવી રાખું, નકર કે ઠેકડા મારશે. વિચાર કરજો બાપુ, હગી જનેતા ડાકણ બની છે, કેટલો એને ભજન ઉપર ને આ સાધુ ઉપર ભરોહો છે. કોની રાહ જો? એક ઝાટકો મૂક્યો, ચાકડેથી પીંડો ઉતાર લીધું, માથું આમ મૂક્યું માથે બાપ, અને દીકરાને બકાલું સુધારીને રાંધ્યો. 32 ભાતના ભોજન પીરસે, બાપુને થાળી પીરસી દીધી અને કીધું કે લ્યો બાપુ માણાની માટી જો ને જમી લ્યો. ક્યાં બે માણા વીજણો ઢોળે છે. પછી બાપુ કહે છે કે માથું તમે અધર મૂકી દીધું, મારે માથાનો શોખ હતો. માથાને તમે ખાનડિયામાં નાખો, ખાનડિયામાં નાખીને 2 જણા નવા કપડા પહેરો, હાલેડું ગાતા ગાતા ઈ ખાંડો અને એમાંથી રસોઈ બનાવો, પછી મારે જમવું છે. આપણા ઘરે બાવો આવ્યો ને એટલા કાલ પણ કર્યા હોય તો ઈ હાજો રે. ઈ ખાનણીઓ બાપુ કાળમીન પાણાનો ખાનણીઓ હતો ને, એમાં દીકરાનું માથું નાખ્યું અને 2 માણાએ બાપુ હાથમાં હાંભેલું લઈ અને આમ ઘા કર્યો ને, માથામાંથી લોહીના ફુવારા મીડ્યા ઉડવા. અને કાળમીન પાણાનો ખાનણીઓ ફાટ મીડ્યો ફાટવા. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કે છે ખાનણિયાને કે તારે હું હગું થાય છે, તું ફાટવા મીડ્યો. તેથી ખાનણીઓ એમ કે છે કે હગી જનેતા પાયે કપાયો, હજી તને હક નથી થતું, અને હવે મારામાં ખંડાય તો હું આ માના હાંભેલા હું થોડો ખમી શકું, ફાટી ન જવું તો બીજું હું કરું. અને 2 માણાએ બાપુ દીકરાને ખાંડી અને રસોઈ બનાવી અને આપે છે. પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમારે બીજો દીકરો ન હોય તો તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી.
ઈ વાંજિયા કીધા ને હવે મારે ખાવું નથી તેથી સગાડશા ભાંગીને ભૂકો થઈ ગયા કરે તારી ભલી થાય તારી આ બાવાએ તો મારો દી બગાડ્યો તેથી બાપુ ચંગાવતી આગળ થઈ હતી. આ બહેનોને એટલા માટે કહું છું જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી તમને દાખલા આપું બહેનોના.